તો અમદાવાદ ચેનપુરના રહીશોને દિવસ હોય કે રાત સહેજ પણ ચેન નથી, જેમાં જગતપુર ચેનપુરના રહીશો રોડ રસ્તા પર ખાડા રાજથી ખૂબ જ પરેશાન છે, ત્રાહિમામ છે। ચેનપુરના રહીશો યમનગરીમાં રહેતા હોય તેઓ ભયમાં તેઓ જીવી રહ્યા છે। ચેનપુરમાં અનેક નવી સ્કીમો બની, ડેવલપમેન્ટ થયું, પરંતુ માર્ગોની હાલત બદથી બદતર છે। જગતપુર ચેનપુર મુખ્ય રોડથી અંદરના ફ્લેટ તરફ જતો રસ્તો, અલગ અલગ જતા રસ્તા છે તે બિસ્માર હાલતમાં છે। સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે તેમજ ખાડા રાજને કારણે રાત્રે સ્થાનિકોની હાલત વધુ કફોડી બની જાય છે। વિકાસ તો બહુ થાય છે, પણ રોડ રસ્તા બહુ ખરાબ છે। લોકો રાત જાય તો એવો રસ્તો છે કે અકસ્માત ગમે ત્યારે થઈ શકે છે। સરકાર કંઈ ધ્યાન આપતી નથી। અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન લોકો કહેવા જાય છે તોય નહીં સાંભળતા। हालत तो जोन के बहु खराब है, केम के अँ खाड़ा ने बधु है ने एकदम पानी भराई एकदम गटर ना ढक्कन बक्कन खुला हो तो एकदम गाड़ी घुसी है अंदर, हम खबर ज ना रही એટલે થોડુંક છે તો ખરી બહુ ખરાબ है। વરસાદમાં તો પાણી ને બહુ ભરાય એટલે મતલબ ગાડી એકદમ પાણી ભરાઈ, ગાડી ઘુસી, ખબર જ ના રહી કે પાણીમાં જતી રહી ગાડી। ને રોડ એટલા ખરાબ છે કે બાઇક લઈને નીકળીએ તો ઘરેથી બીજી જોડ કપડા લઈને સંઘાતે નીકળવું પડે। ને રોડ રસ્તા એટલા ખરાબ, મ્યુનિસિપાલિટી ટેક્સ બિલ જોવું એટલા લઈ લે, પાણી નથી હાલતા ને એ ખાડી ગઈ એટલા રોડ બનાવતા જ નથી। દુનિયાભરના કપડા બગડે, ખાડે બાઇકો લઈને પડી જઈએ, ગાડીઓ અંદર ઘૂસી જાય, પૂરો હાડકા તૂટી જાય, લોકોના હાથ પગે ભાગી ગયેલા છે। અહીંયા વર્ષોથી ખબર નહીં કેમ અહીંયા આટલો ડેવલપ હોવા છતાં બી આ રોડનું વારંવાર અહીંયા બહુ હેરાનગતિ છે અને રોડ બને છે ને 1 મહિનો બી ટકતો નથી। અને જો અહીંયા આટલા બિલ્ડરો પડ્યા હોય, આટલું સરકાર સારું કામ કરતું હોય તો આ એરિયામાં બીજું તો કંઈ પણ કોઈ બાળકના લઈને નીકળે, આટલા પાણીમાં અંદર કોઈ પથ્થર હોય કે દેખાય નહીં, એક્ટિવા લઈને નીકળે તો જાનનો જોખમ બી થઈ શકે છે। રાતના સમયે તો અહીંયાથી નીકળાય એવું જ હોતું નથી, કારણ કે સ્ટ્રીટ લાઇટો ટોટલી બંધ છે અહીંયાની। અને અમે લોકોના રોજ અહીંયા જવા માટે આ જ રસ્તો છે, તમે અહીંયાથી આગળ વધો ને તો હપુચો રસ્તો એકદમ ફેલ છે। વરસાદમાં ચેનપુર વિસ્તારના રહીશોના હાલ બેહાલ થયા છે। બિલકુલ જોઈ શકાય છે કે ચેનપુર જે વિસ્તાર છે આખે આખો ડેવલપિંગ વિસ્તાર તેનો ખૂબ જ ડેવલપ થયો છે, અનેક સ્કીમો અહીં પડી છે, અવનવા મકાનો બન્યા છે અને ખૂબ લોકો અહીં હોંશથી અહીંયા રહેવા આવ્યા છે, પરંતુ તેમને જે માર્ગો મળ્યા છે તેની હાલત ખૂબ જ બિસ્માર છે। જોઈ શકાય છે કે રોડ છે અને રોડ ઉપર એટલા પુષ્કળ ખાડા છે, ચારે તરફ માત્ર ખાડાનું સામ્રાજ્ય છે અને ખાડાની અંદર જે છે વરસાદમાં પાણી ભરાયું છે, પરિણામે અહીં લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે। ખાડામાં પાણી અને પાણીની અંદર જે ખાડા છે તેના કારણે અહીંથી પસાર થવું લોકો માટે ભારે થઈ પડ્યું છે। આસપાસ લગભગ ડઝનથી વધુ એપાર્ટમેન્ટ બની ગયા છે, અંદર અનેક લોકોનો વસવાટ છે અને સાથે સાથે લોકોનું કહેવું છે કે અહીંની સ્ટ્રીટ લાઇટો પણ જે છે બંધ હાલતમાં છે। ત્યારે રાત્રે તો આ જે માર્ગો છે રીતસરના સુસાઇડ પોઈન્ટ બની ગયા છે, કારણ કે અન્ય કોઈ વિકલ્પ નથી અંદર જવા માટે, અહીંથી જ પસાર થવું પડે। ત્યારે આ ખાડા અને ખાડામાં રહેલું પાણી અને જે સ્ટ્રીટ લાઇટો છે તે બંધ હાલતમાં હોવાથી આ જે માર્ગો છે લોકો માટે યમરાજનું કામ કરી રહ્યા છે તેવું લોકોનું કહેવું છે અને આ સુસાઇડ પોઈન્ટ બની ગયો છે। ત્યારે લોકોને આ માર્ગોથી ક્યારે છુટકારો મળશે તે હાલ વિકટ પ્રશ્ન બનીને સામે આવ્યો છે। કેમેરા પર્સન ગજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, ચેનપુર, અમદાવાદ।